આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે એસટી બસમાં વિદ્યાર્થીઓના મારામારીનો મામલો સામે આવ્યો। તો વિદ્યાર્થી સામે મારામારી, જેમાં કંડક્ટરે વિદ્યાર્થી સાથે મારામારી કરતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તો મારામારી કરનાર એસટીનો કંડક્ટર આખરે સસ્પેન્ડ થયો। મોરબી બદલી કરી અને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। બસમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો હતો। વિદ્યાર્થી પર હુમલાનો વિડીયો પણ વાયરલ થયો હતો। તો પૈસાની બાબતે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો અને આખરે કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તો વિદ્યાર્થીને પણ ઈજાઓ પહોંચી હતી। તો હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બસમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તો છૂટા પૈસાની બાબતે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો। તો સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં એસટી બસમાં વિદ્યાર્થી સામે મારામારીની ઘટના, જેમાં કંડક્ટરે વિદ્યાર્થી સાથે મારામારી કરતા આખરે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। મારામારી કરનાર એસટીનો કંડક્ટર સસ્પેન્ડ થયો। મોરબી બદલી કરી અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। તો છૂટા પૈસાની બાબતે વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો। સમગ્ર મામલે હાલ કહી શકાય કે વિદ્યાર્થીને ઈજા પણ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ આખરે કંડક્ટર સસ્પેન્ડ થયો છે। બસમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો હતો। અપશબ્દો પણ બોલ્યો હતો। વિદ્યાર્થી પર હુમલાનો આ વિડીયો સામે આવ્યો છે। તો વિડીયોમાં આપ જોઈ શકો છો કે કંડક્ટર વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક માર મારી રહ્યો છે। તો મોરબી બદલી કરી અને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે કંડક્ટરને। સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો કંડક્ટર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। તો વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવતા વિદ્યાર્થીને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો। આખરે કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે।